સંજયભાઈ નામ છે મારું. શું કહેશો મેળાને લઈને તમારી સમસ્યા? મેળાની અંદર આ વર્ષે 30 થી 40% ભાવ વધારો કરેલો છે. એ કોઈ પણ બધા વેપારી સાથે જ છે અત્યારે, અને બધાને પોસાય એમ નથી. અને અમારી 2-3 માંગ છે, ભાવ વધારો થોડો વ્યાજબી કરવામાં આવે, સોગંદનામું છે એ રદ કરવામાં આવે. કારણ કે એક સ્ટોલ ધારકને સોગંદનામું કરવું એ અશક્ય છે, શક્ય નથી. એમ સોગંદનામું ખાસ તો અત્યારે સીસીટીવી પણ એક લગાવવાની વાત છે, તે પણ સામે આવી છે. શું છે સીસીટીવી કેમેરા એક લગાવવાનું છે, એ પણ વેપારીને શક્ય નથી. કારણ કે એ તંત્ર દ્વારા કરવામાં આવે. કારણ કે વેપારી આટલું ભાડું તો આપે છે, તો વેપારી એક કેમેરો કેવી રીતે લગાવી શકે? શું માનો છો? સીસીટીવી હોય તો અંદર કાંઈ ખોટું થતું એવું તમે માનો? ખોટું આમાં ક્યાં થવાનું? આટલી પબ્લિક આવે છે, એમાં વેપારી ધંધો કરે કે સીસીટીવી કેમેરાનું કોઈ પણ ખોટું થાય તો એનો તો કાંઈ વેપારીનો તો કોઈ અંદાજો આવવાનો જ નથી ને. અને ખોટું તો થતું જ નથી. વર્ષોથી આ લોકમેળો થાય છે. તમે તંત્રને કંઈ અપીલ કરી? તંત્રને ગઈકાલે આવેદનપત્ર આપવામાં આવે છે.